નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે જવાના છીએ પલાણિયા ખોડિયાર માતાજીના દર્શન કરવા. આ મંદિર જે છે વિજયાનગરથી ખૂબ જ નજીક આવેલું છે અને આ મંદિર સાવરકુંડલાથી 9 કિલોમીટર અને અમરેલીથી 41 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અત્યારે આપણે આ જંગલની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છે. અને આ જે રસ્તો જે છે તે મોટા ઝીંઝુડા જાય છે અને આ સામેની તરફનો જે રસ્તો છે તે બાઢડા જાય છે. અને અત્યારે આપણે વિજયાનગર જવાનું છે. સાવરકુંડલાથી જો તમે વિજયાનગર તરફ જાઓ તો રસ્તામાં આ મંદિર આવે છે. આ જે ચોકડી પડી છે ત્યાંથી સામે જ મંદિર દેખાય છે. ડુંગર ઉપર નાનું એવું ખોડિયાર માતાજીનું સુંદર મજાનું મંદિર આવેલું છે. જો તમે આ તરફથી પસાર થતા હોય અને ક્યારેક આ બાજુ આવવાનો મોકો મળે તો ખોડિયાર માતાજીના આ પૌરાણિક મંદિરના અવશ્યથી દર્શન કરજો. અને હું તમને આ વિડીયો મારફતે આ મંદિરના અંદરના દર્શન કરાવી અને તમને બતાવીશ કે મંદિર અંદર માતાજી સિવાય અન્ય કોઈ એવી વસ્તુઓ છે કે જે તમને દર્શન કરવા લાયક છે. તો વ્લોગમાં તમે સંપૂર્ણ વ્લોગમાં બન્યા રહેજો. તો આજે આપણે દર્શન કરશું પલાણિયાવાળા બીડમાં આવેલા, આ બીડ એરિયો કહેવાય છે. આ જે ચોકડીથી લઈને જે વિજયાનગરનો એરિયો છે તે સંપૂર્ણ જંગલ છે. અહીંયા વન્ય પ્રાણીઓની પણ અવર જવર હોય છે. જો તમે આ બાજુ આવો તો જરૂરથી પલાણિયાવાળા ખોડિયાર માતાજીના દર્શન કરતો. તો આજે આપણે હવે માતાજીના દર્શન કરવાના છે. તમે જંગલ તમને બતાવું છું, જોઈ શકો છો. કાચો રસ્તો આવી જાય છે. હવે તમે જોવો છો આગળથી અહીંયા રસ્તો પૂરો થઈ જાય અને આ કાચો રસ્તો આવે છે થોડોક ડુંગરોથી અને જંગલોની વચ્ચે ઘેરાયેલું પલાણિયાવાળા ખોડિયાર માતાજીનું મંદિર. આ બીડનો એરિયો તમે જો, રસ્તો સારો હતો પણ અત્યારે આ ગીરમાં આવો તો આવા રસ્તાનો આનંદ લ્યો એ જ બહુ મોટી વાત છે. તો ચાલો વ્લોગમાં આગળ બને રહો, બતાવું તમને. એ લોકો સાવરકુંડલાથી વિજયાનગર તરફ આવો તો વચ્ચે આવે છે બીડ. અત્યારે કુદરતી વાતાવરણ અને પક્ષીઓનો અવાજ તમે આ બીડમાં આવો એટલે તમને સંભળાય. તો હવે આપણે લોકો જે આ બીડમાં જે ડુંગર ઉપર અંદાજે 50 પગથિયાવાળી આપણે ખોડિયારમાંનો ડુંગર ઉપર મંદિર છે. તો હવે આપણે લોકો અંદર જઈ અને ત્યાં જોઈએ કે અંદર નાનો એવો આશ્રમ છે એક, અને ત્યારબાદ ત્યાંથી 50 સીડી ચડી આપણે ઉપર જવાનું છે. તો તમે ચાલો અંદર. ખૂબ સુંદર મજાનું વાતાવરણ અત્યારે આ જે બીડ છે અને એનો પવન પણ આવી રહ્યો છે સારો એવો, અને આનંદ તમને મળે કુદરતી. તો હવે આપણે લોકો સામેની બાજુમાં જ સીડી છે તો ત્યાંથી આપણે ખોડિયારમાંના દર્શન કરવા ઉપર જશું. ધીમે ધીમે હવે પલાણિયાવાળા ખોડિયાર માતાજીનું જે મંદિર છે એની સીડીઓ અમે ચડી રહ્યા છીએ અને ખૂબ જ મજા આવી રહી છે. અને અંદાજિત તમને કહું તો 50 જેટલી સીડીઓ છે, પણ જે ચડવી ખૂબ જ આસાન છે. ઘણાનો એવો પ્રશ્ન હોય કે નહીં ચડી શકીએ અને નહીં આવી શકીએ, અને એવું નથી, આરામથી આવી શકશો. અને સામે તમે જે ડુંગર જોઈ રહ્યા છો ત્યાંની ઉપર આપણે એક વ્લોગ બનાવ્યો છે. તમને ખબર હોય તો જે મોટા ઝીંઝુડામાં જે ખોડિયાર માતાજીનું ડુંગર ઉપર મંદિર આવેલું છે, તો એ વ્લોગ તમે જરૂરથી જોજો. એ પણ મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો એને પણ જરૂર જોજો. તમને આમ કેવું લાગે છે? એકદમ નેચરલી વાતાવરણ છે, એકદમ એટલે એકદમ લીલુંછમ છે, વરસાદી માહોલ છે, તમે જોઈ શકો છો. હજુ મસ્ત ડુંગરાથી ઘેરાયેલો પ્રદેશ છે. આ મોરલાનો અવાજ એવો છે. હા, એ મોરનો બી અવાજ આવે છે અને વન્ય પ્રાણીઓની અવરજવર બી ચાલુ છે. તો તમે જોઈ શકો છો કેવું નેચરલી કે કુદરતી વાતાવરણ છે. અહીંયા આવું સામે તેરૈયા પરિવારના પૂરા બેઠેલા છે. પ્રાકૃતિક અને સૌંદર્ય વાતાવરણથી ઘેરાયેલી આ માતાજીનું મંદિરમાં જો તમે તમારા પરિવાર સાથે કોઈ વીકેન્ડ પ્લાન બનાવી રહ્યા હોય કે ક્યાંક ફરવા જવું છે તો આરામથી આવી શકશો અને ફરી પણ શકશો. આ મંદિર એકદમ શાંત વાતાવરણમાં છે, જેથી તમે અહીંયા આવી અને ખૂબ જ મજા કરી શકશો અને માતાજીના દર્શન કરી અને તમને ધન્યતા અનુભવશે. અત્યારે આપણે હવે મંદિર ઉપર પહોંચી ગયા છીએ. હું પહેલાં તો મંદિર ઉપરથી તમને બધો વ્યૂ બતાવું. આમ જો, સુંદર મજાનું. અમારા એક મિત્ર એમ કહે છે કે આવો નજારો જોવો હોય ને તો ગાંડી ગીરમાં આવવું પડે. એ વાત અહીંયા સાર્થક થાય છે. માતાજીનું મંદિર છે, આપણે દર્શન કરીએ. એમાં આવેલા આ ખોડિયારમાંના મંદિરના હવે હું તમને દર્શન કરાવું છું. આ મંદિરનો ઇતિહાસ તો જાજો અમને ખબર નથી, પણ આપણે માતાજીના દર્શન કરીએ અને આ જે ગીરનું વાતાવરણ છે, બીડનું વાતાવરણ છે, એના આપણે એન્જોય કરીએ. તો માતાજીના દર્શન કરીએ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામમાં આ મંદિર આવેલું છે, જેને પાલિયાણ
બીડ પલાણિયા બીડ પણ કહેવામાં આવે છે ને ડુંગરવાળા ખોડિયાર માતાજી, આ માતાજીના તમને દર્શન કરાવીએ. અંદર એક ફોટો છે કે જ્યારે પલાણીયાવાળા ડુંગરવાળા અહીંયા જ્યારે એકવાર હવન થયું હતું ત્યારે આહુતિ વખતે માતાજીએ દર્શન આપ્યા હતા. તો એ હા મૌલિકભાઈ, એમાં એમ લખેલું છે કે તારીખ 18/4/2025 ને શુક્રવાર ચૈત્ર વદ 5 શુક્રવારે જ્યારે અહીંયા માતાજી જે પલાણિયા ડુંગરવાળા ખોડિયાર માતાજીને હવનકુંડમાં આહુતિ વખતે માતાજીએ દર્શન આપ્યા હતા. તો સવારના 8:37 જે ટાઈમ હતો એમાં તમે જોઈ શકો છો. આમાં હું તમને ઝૂમ કરીને બતાવું છું. માતાજીએ દર્શન આપ્યા હતા. અને આ જગ્યા છે મૌલિકભાઈ, તમને આવીને મજા આવી? જો શનિ રવિનો પ્લાન બનાવતા હોય કોઈ લોકો કે ક્યાંક ફેમિલી સાથે કોઈ માતાજીના કે કોઈ આપણી સનાતન ધર્મની કોઈ એવી જગ્યા હોય કે જ્યાં જઈને દર્શન કરવા ઈચ્છતા હોય તો આ જગ્યાએ આવી શકે છે. આ જગ્યાએ આવી શકાય. જો તમે ઘરે જમવાનું લઈને આવો તો નીચે બેસવાની પણ સુવિધા છે કે માની લો કે વરસાદ આવે તો તમે જમીન નીચેની બાજુમાં આખો એક આશ્રમ જેવું સુવિધા કરવામાં આવી છે. તમે એ પણ જોઈ શકો. સામેનું મૌલિકભાઈ જે ગામ છે તે વિજયાનગર જ છે ને? સામેનું જો તમને આવા જ ઐતિહાસિક વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગને આજે સબસ્ક્રાઇબ કરો. અને આ જે જગ્યા છે તેનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. અને જો તમારી આજુબાજુમાં આવી જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો. અને આ જે મંદિર છે તેનો ઇતિહાસ તમને વધારે ખબર હોય તો એ પણ અમને કોમેન્ટ કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.